મારું નામ ગીતાબેન ઘનશ્યામભાઈ જાદવ છે। અહીંયા 17 વર્ષથી અમે નરસિંહપરા ધાંગધ્રામાં રહીએ છીએ। આ સવારે 10 વાગ્યામાં આવી રીતે એક ભાઈ આવ્યા અને કે હું કે આવા પાવડર બધા વેચું હું કે પાવડર કંપનીમાંથી આવું ડેમો દેવા અને કે આ પાવડરથી કે પિત્તાંબરી જેવા હે કોઈ પિત્તરના વાસણ હોય કોઈ ચાંદીના વાસણ હોય એવું બધું સાફ થઈ જાય કે એમ કરીને પછી એને એ પિત્તરનું એક ડીશ માંગી તો પિત્તરની અમે આપી એટલે એને ધોઈ એટલે એ સાફ કરી। પછી કે ચાંદીનું કે મારી પાસે કે લિક્વિડ છે કે એ તમને તો તમારે લેવું હોય તો એમ કરીને ચાંદીનું લીધું તો મેં ચાંદીના 2 હાંકરા આપ્યા તો એ ધોઈને આપ્યા એ કમ્પ્લીટ હતા। પછી કે મારી પાસે કે એવું લિક્વિડ છે કે સોનું કે તમારે કઈ લગ્ન પ્રસંગમાં કે તમારે સાફ કરવું હોય તો કે ઘરે કરાવીએ કે હોની પાસે ન જવું પડે એમ કરીને કે તમારી પાસે ગોલ્ડની કોઈ વસ્તુ હોય તો આપો કે તમને હું ધોઈને બતાવું કે આ રીતે ધોવાની। તો પછી મને એને એવું હાથમાં કંઈક મરૂન કલરનું આપ્યું એટલે એ મારા હાથમાં નાખ્યું પછી મેં ચેન કાઢીને એ હાથમાં મારા હાથમાં જ આમ રહી ગયો। પછી મને કે લાવો કે આ લિક્વિડના પાણીમાં આવી રીતે નાખો એટલે એવી રીતે એને લીધો લિક્વિડના પાણીમાં નાખવા। પછી એ લિક્વિડના પાણીમાં નાખીને કે હવે 15 મિનિટ આને હળદરમાં નાખવાનો પછી કે તમે જોઈજો કે આને હુકાવા દેવો પડે। તો અમે 15 મિનિટની તો રાહ નહોતી જોઈ 5 જ મિનિટમાં એ ચેન અમે હળદરમાંથી કાઢ્યો તા તો એ ખોટો ચેન હતો અને મારો સોનાનો ચેન લઈ ગયા। કેટલા તોલાનો હતો બેન? 1.5 તોલાનો હતો સોનાનો ચેન। તમે પ્રશાસનને શું કહેવા માંગો છો? પ્રશાસનને હું કહેવા માંગુ છું કે મારી જલ્દીથી ઝડપથી મદદ કરે મારી અને કોઈ આવી ઓલી ગેરસમજમાં છેતરાય નહીં। મારું નામ નિલેશભાઈ ચંદુભાઈ તારમુંડિયા। હું રહું નરસિંહપરામાં, ઉંમર 26 વર્ષ અને જેની સાથે બનાવ બન્યો એ મારા મામી અને હું એમનો ભાણો। એ અહીંયા બેઠા હતા અને 2 ભાઈ બહારથી આવ્યા। એ ભાઈ કે હું આવું બધું જાહેરાત કરું છું કે પાવડર કે લિક્વિડ કે એવું બધું વેચું, જો તમારે કોઈને કાંઈ ધોવરાવું હોય તો હું તમને ડેમો પીસ કરીને બતાવું। તો પછી એમની પાસે પિત્તાંબરની ડીશ માંગી એટલે ભગવાનના દીવા કરવાની ડીશ આપી તો એ સાફ થઈ ગઈ। એટલે પછી કે ચાંદીનું કાંઈ ધોવરાવું હોય તો હું એ ધોઈ દઉં। પછી મારા મામીએ સડા કાઢીને આપ્યા તો એ સાફ કરી દીધા। પછી કે સોનાનું કંઈ ધોવરાવું હોય તો લગ્ન પ્રસંગમાં તમારે જવું હોય તો કોની પાસે ધોવરાવા ન જવું પડે તો એ સોનાનો ચેન કાઢીને આપ્યો। એ પહેલાં પાવડર મરૂન કલરનો હાથમાં આપ્યો, પછી એમાં કે ચેન તમારો સાફ કરી નાખો ઘસીને થઈ જશે। પછી મામીને કે તમારાથી નહીં થાય, લાવો જો હું તમને લિક્વિડમાં નાખીને દેખાડું કે આ રીતે તમે સાફ કરજો એટલે આ રીતના કરો એટલે થઈ જશે। પછી મારા મમ્મીએ સોનાનો ચેન કાઢીને આપ્યો અને એ ભાઈ એમની રીતે કંઈક ગઈશો ગમે એ કર્યું હોય તો એ ચેન પછી એમને આપીને પછી કે આ 15 મિનિટ આમાં પલળવા દીજો, પછી 15 મિનિટ પછી બારું કાઢી લેજો એમ કરીને ચેન આપી દીધો અને એ ભાઈ એમ કરીને પછી નીકળી ગયા। એટલે 15 મિનિટની બદલે 5 મિનિટ પછી રાહ જોઈ, પછી 5 મિનિટ પછી બારો કાઢ્યો એટલે ખબર પડી કે આ ચેન મારો સાચો છે નહીં, એટલે ખોટો ચેન આપીને સાચો ચેન તો એ લઈ ગયા। એટલે આ રીતે છેતરપિંડી થઈ અમારી જોડે। અને હું જાહેર જનતાને કહેવા માંગુ કે જો આવી રીતે કોઈ આવે અજાણ્યા શખ્સો તો ધ્યાન રાખો અને આવી રીતે ગેરસમજમાં ન આવો, અને જો બને તો આ વિડીયો શેર કરો અને થાય એટલી અમારી મદદ કરો।